આદિવાસી સમાજ નું કામ કરે છે, જેવી રીતે સંવિધાન બચાવવાનું કામ કરે છે. ટીનાભાઈ હું પણ જ્યારે યુથ કોંગ્રેસમાં જોડાયો મને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેમ તમે કોંગ્રેસમાં જોડાયા. આપણે બધા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે એટલી વસ્તુ જાણી લેવી છે આપણને કોંગ્રેસે શું આપ્યું છે. આપણે ખેત મજૂર હતા, ખેડૂત નહીં હતા. ઇન્દિરાજીની સરકારે આપણને ઘણો ફાળો આપીને 7-12 આપણા નામ, આપણા વડીલોના નામ લખાવ્યા. આપણે ખેડૂત બન્યા છે. અત્યારની સરકાર અવનવા પ્રોજેક્ટો લાવે છે, ડેમો લાવે છે, રોડ લાવે છે અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટો લાવે છે, અભયારણ્ય લાવે છે. આપણી પાસે જમીન છીનવી લે છે. જંગલની જમીન આપવા માટેનો કાયદો કોઈ બનાવ્યો હોય અને એનો સૌથી વધારે જો કોઈને ફાયદો થયો હોય તે આદિવાસી સમાજને છે અને એ પણ મનમોહનજીની અને સોનિયાજીની સરકારે આપ્યો. આદિવાસી વિસ્તારમાં વર્ષ શાળાઓ ખોલવાનું કામ અને મધ્યાહન ભોજનમાં મફત ચમાડવાનું કામ પણ કોંગ્રેસની સરકારે જ કર્યું છે. આપણને રાજકીય અનામત, નોકરીમાં અનામત આપવાનું કામ જો કોઈ સરકારે કર્યું હોય એ પણ કોંગ્રેસની સરકારે જ કર્યું. આપણને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવાનું કામ હોય, પૈસા એક્ટમાં, બંધારણમાં આપણા હક અને અધિકાર બચાવવાનું જો કોઈ કામ કર્યું હોય, આપણી જમીન સુરક્ષિત રહે અને રક્ષિત સંરક્ષણ થાય એના માટે 73 એનો કાયદો જો કોઈ આવ્યો છે કોંગ્રેસની સરકારે આપ્યો છે અને એટલા માટે ટીનાભાઈ આપણે કોંગ્રેસની સરકાર સાથે છે. રાહુલજીએ એક મીટિંગમાં એવું કીધું કે હું આદિવાસી સમાજના જંગલ જમીનને બચાવવા માટેનો એક સૈનિક છું. આવું અત્યાર સુધીના રાજકારણમાં કોઈ પણ કીધું નથી અને એટલે એ આપણા નેતા છે. રાહુલજીએ કીધું છે ડરો મત, લડો, ઝૂકો મત, લડો. આપણે લડવાનું છે અને અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે લડવાનું છે અને એ આપણે મળતે દમ તક લડીશું ને લડીશું. અત્યારે એવું નથી, નસવાડીમાં, છોટાઉદેપુર જિલ્લામાં જ પ્રશ્ન છે. પ્રશ્ન તમે બનાસકાંઠામાં જાઓ, દાંતામાં જાઓ, તમે અમીરગઢમાં જાઓ, આદિવાસી સમાજના પ્રશ્ન છે. તમે દાહોદમાં જાઓ, ગરબાડામાં રીંછ અભયારણ્ય માટેના પ્રશ્ન છે. તમે અત્યારે જ ઉકાઈમાં જાઓ, સોનગઢ વિસ્તારમાં જાઓ, ઉકાઈ જળાશય પર સૌર પ્રોજેક્ટ મૂકવા માટેના કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે અને એમાં અત્યારે થોડા દિવસ પહેલા જ ટીયર ગેસના 13 બોમ્બ પણ આપણે ટીયર ગેસ માટેના છોડ્યા છે અને એ પણ આપણા સાથે અન્યાય થાય છે. 2022માં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે ડેમ નથી બનવાનું એવી વાત મુખ્યમંત્રીએ ઇલેક્શન જીતવા માટે કરી અને અત્યારે પાછો રાજ્યસભામાં જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે એવું કીધું કે ડીપીઆર પ્રોજેક્ટ અમે પૂર્ણ કર્યો છે, હવે કામ ચાલુ થશે. એટલે જુઠ્ઠું બોલવાનું, આદિવાસી સમાજની જંગલ જમીન લૂંટવાનું, આદિવાસી સમાજના લોકોને, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ ન મળે એના માટે દાખલાઓ ન આપવાના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કોઈ પણ ભોગે સંજોગે બંધ કરી દેવી, વર્ષ શાળાઓ બંધ કરી દેવી અને અત્યારે જે નરેન્દ્રભાઈએ વાત કરી શિક્ષણની ભૂખ પૂરી ન કરવાને મજૂર બનાવવા માટે આપણી શાળાઓ બંધ કરવાનું કાવતરું જો કોઈ કર્યું હોય એ ભાજપની સરકારે કર્યું છે અને ભાજપના લોકોએ કર્યું છે. એટલે આપણે કઈ વેચાઈ જવાની પાર્ટીઓમાં જરૂર નથી. કોંગ્રેસનો હાથ આદિવાસીની સાથે હંમેશા છે, રહે છે અને રહેશે. આ વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક છે ત્યારે અન્ય સમાજ પણ જે કચડાઈને જીવે છે અન્ય સમાજ માટે પણ આપણે એમની સાથે રહેવાનું છે અને એમના હાથ પણ મજબૂત કરવાનું છે. જળ જંગલ જમીન આપણી છે, આપણી રહેશે, પરંતુ એ બચાવવા માટે આપણે બોર્ડરના વાળા નથી રાખવાના, આપણે બધા એક થવાનું છે. ત્યાં પ્રશ્ન છે 18-19 ગામનો અને ત્યાં ડુંગર ભીલ છે સમાજ કે ભીલ સમાજ છે કે વસાવા સમાજ છે કે તળવી સમાજ છે કે દળવી સમાજ છે કે રાઠવા સમાજ છે, કુકડા સમાજ છે, ગામિત સમાજ, ચૌધરી સમાજ, જોડિયા સમાજ, આ બધા વાળા તોડી નાખવાના છે. આપણે કોણ છે? આપણે આદિવાસી છે અને આદિવાસી સમાજના હક અને અધિકાર બચાવવા માટે આદિવાસી બનીને આપણે જવું પડશે. જ્યારે આદિવાસી સમાજ બનીને આપણે જઈશું અને આદિવાસી સમાજની જમીન બચાવશું તો જ આપણે બનશું. અત્યારે આપણે શું કરીએ છીએ? અત્યારે આપણે ખેતી કરીએ છીએ ને પશુપાલન કરીએ છીએ, આટલું જ કરીએ છીએ ને.
એ સિવાય બધા પાસે નોકરી છે? જો આપણી પાસે જમીન હાઇડ્રો પ્રોજેક્ટમાં જશે, પાવર પ્રોજેક્ટમાં જશે, આપણી જમીન સૌર ઉર્જા માટે જશે, આપણી જમીન થશે કેવીના મોટા મકાનો બનાવવા માટે જશે, આપણી જમીન રોડના મોટા પ્રોજેક્ટોમાં જશે, આપણી જમીન રોડમાં જશે, અભયારણ્યમાં જશે, ડેમ પ્રોજેક્ટમાં જશે, તો આપણને ફરી પાછા ભાજપના લોકો જ આપણને મજદૂર બનાવશે, ખેત મજૂર બનાવશે. અને આપણે ખેત મજૂર નથી બનવાનો, આપણે ખેડૂત છે. આપણે કણી કનસરી નાખીને કરોડો ને અબજો મણ ટન ભાર ડાંગર પકડીએ છે અને એ જ પકવવાનું છે. જે પણ બજાર વિસ્તારમાં લોકો એવું કહેતા હોય કે અમારા વગર ગ્રામ્ય ટકતું નથી, પરંતુ એ વાત ખોટી છે. આપણે પશુપાલન છે, આપણે દૂધ ભરીએ છે ને બરોડામાં, તો બરોડા વાળા દૂધની ચાવી જ રીતે ને હવારે ચાવી મળે ને. ત્યાં કોઈ પશુપાલન કરે છે? કોઈ નથી કરતું, આપણે કરીએ છીએ. આપણે ડાંગર પકવીએ છીએ, આપણે જુવાર પકવીએ છીએ, આપણે ઘઉં પકવીએ છીએ, આપણે મકાઈ પકવીએ છીએ, ત્યારે આપણને રોટલા ખાવાના મળે છે. એટલે આપણે કઈ નાના સુના નથી, પરંતુ આપણામાં સંગઠન નથી, આપણામાં એકતા નથી. અને એકતા કરીને સંગઠિત થઈને એક પક્ષના ઉતારા હેઠળ આપણે જો રહેશું તો આપણને કોઈ મારી નહીં શકે ને કોઈ પ્રોજેક્ટ. અમે ઘણા બધા પ્રોજેક્ટો અટકાવ્યા છે. હમણાં વાપી શામળાજીનો રસ્તો છે, વ્યારાથી વાપી સુધી રસ્તો, એનું નવું સંપાદન થવાનું હતું. 1600 કરોડનો પ્રોજેક્ટ અમે અટકાવ્યો. ભારતમાલા રોડ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાંથી જવાનો હતો, અમે એને અટકાવી દીધો છે. અમારા ત્યાં બે છોકરાઓ જેને પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેટ પંખા સાથે લટકાવી દીધા હતા, એના 6 પોલીસ વાળાને અમે જેલના સળિયા બતાવી દીધા છે. 16 જેટલી રેલી કરીને મુખ્યમંત્રીને ગાંધીનગરથી ઘૂંટણીએ પડવા માટે અમે સુરત બોલાવ્યા છે. આપણો આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં જો આપણી જનજંગલ લૂંટવાની જો વાત કરતો હોય તો આપણે એ સરકારને પણ ઘૂંટણીએ પાડશું અને એ સરકારને પણ આપણે બેસાડીશું. પરંતુ જ્યારે આપણે કોંગ્રેસ પક્ષના ઉતારા હેઠળ કોંગ્રેસ પક્ષના સ્ટેજ પર આપણે એક મંચ પર ભેગા થઈને આપણી લડાઈ લડવી પડશે ને તો જ આપણે જીતીશું. કાલે પણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો પ્રોગ્રામ આપણો નસવાડીમાં કેસવાડીમાં છે, ત્યાં તમે બધા આવો એવી સૌને અભ્યર્થના. સૌને જય આદિવાસી, જય જોહાર, જય કોંગ્રેસ.